स्थायी समिति के अध्यक्ष डॉक्टर शीतल मिस्त्री की अगुवाई में पालिका की बड़ी कचहरी पर अस्थायी समिति की बैठक मिली थी और इस बैठक के तहत 16 कार्यों को मंजूरी दी गई थी। वडोदरा महानगर पालिका की स्थायी समिति की बैठक आज पालिका की बड़ी कचहरी पर मिली थी। स्थायी समिति के अध्यक्ष की अगुवाई में ये बैठक आयोजित हुई थी। 13 काम और अन्य 6 काम मिलकर 19 कार्यों को इस दौरान मंजूरी के लिए लिया गया था, जिसमें से 16 कार्यों को मंजूर किया गया था, जबकि 3 कार्यों को स्थगित रखा गया था। आज की इस बैठक में कई मुद्दों पर चर्चाएं हुई थी। इस बारे में स्थायी समिति के अध्यक्ष डॉक्टर शीतल मिस्त्री ने ज़्यादा जानकारी दी। आज स्थायी समिति की बैठक में 13 જેટલા રેગ્યુલર કામો ચડાવવામાં આવ્યા હતા અને 6 જેટલા વધારાના કામો ચડાવવામાં આવ્યા હતા। ખાસ કરીને વાત કરીએ તો સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ખોરાક શાખામાં દરેક વોર્ડ વાઇઝ એક ફૂડ સેફ્ટી ઓફિસર હોય અને સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર 4 ઝોનના 4 જે ખાલી પડે જગ્યા છે મહેકમને મંજૂરી આપવામાં આવી છે। મ્યુનિસિપલ કમિશનર આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર વર્ગ 1ની જગ્યા માટે જે અમારી જૂની ક્રાઇટેરિયા હતા સિલેક્શન ક્રાઇટેરિયા આંતરિક અને બાહ્ય ભરતીના એમાં સુધારા વધારા કમિશનર સૂચવ્યા છે। વધુ અભ્યાસ અર્થે એ દરખાસ્તને મુલતવી રાખવામાં આવી છે। સબ સેનેટરી ઇન્સ્પેક્ટર અમિત કુમાર ગોવિંદભાઈ મહેરિયાને જ્યાં સુધી નવી નિમણૂક સેનેટરી ઇન્સ્પેક્ટરની ન થાય ત્યાં સુધી એમને આપવાપાત્ર ભથ્થા આપવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે। જે ભાડાની બસ ગાડી ફિક્સ ટ્રીપ માટે લેવાની હતી એ કામને મંજૂરી આપવામાં આવી છે। ભાયલી તળાવના નવીનીકરણના કામને મુલતવી રાખવામાં આવ્યું છે। વોર્ડ નંબર 4માં હેમદીપ સોસાયટી 4 રસ્તા થઈ કૃષ્ણાનગર ચામુંડાનગર ખોડિયાનગર વિસ્તારમાં 30 મીટરના રસ્તા પર વૈકુંઠ સોસાયટી તરફ નવીન ડ્રેન નળિકા નાખવાના કામને 19.86% ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે। કામની ટોટલ કોસ્ટ 2,26,72,913 रुपया थनार है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।